કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. તમારે પણ જો હાથેથી રોટલા બનાવવામાં પ્રોબ્લેમ આવતા હોય તો એક વખત આ વિડીયો જોઈ લેજો. તમારા રોટલા પણ પરફેક્ટ અને ફૂલેલા બનશે. રોટલા બનાવતી વખતે જો રોટલામાં વચ્ચે તિરાડ પડી જતી હોય તો એ શા માટે પડે છે કે રોટલામાં વચ્ચે પીળું થઈ જાય છે, તો જેને ઘણા ભમરી પણ કહે છે. તો એવું શા માટે થાય છે? રોટલો વચ્ચેથી પાતળો કે જાડો થઈ જાય છે, રોટલો ફૂલાતો નથી, રોટલો વચ્ચેથી કાચો રહી જાય છે, કે પછી બીજા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો એ સોલ્વ થઈ જશે અને તમારો હાથેથી બનાવેલો રોટલો એકદમ બધાને ટેસ્ટી લાગશે. તો મિત્રો, જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવતા હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું એનો આન્સર તમને જરૂર આપીશ. તો ચાલો આપણે રોટલા બનાવતા શીખીએ. મિત્રો, રોટલા બનાવતા શીખીએ ને એના પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. રોટલા બનાવવાની શરૂઆત કરી દીધી. હા, કરી દીધી. શીખવાડશો રોટલો કેમ બનાવવો હોય? આવતી ને, હાલ ને. મારે થોડાક સરખા થતા નથી ને રોટલા, તમારા પાસેથી શીખી લો. ચલો. આ શું કરવાનું? આપણે મીઠું ઉપરથી નાખીએ તો ન ચાલે? એમ નાખીએ ને તો ઘણી વખત છે ને મીઠાની પ્રોપર ટેસ્ટ ન આવે. આવી રીતે પાણીની અંદર મીઠું નાખી અને પછી એની રોટલો બનાવીએ ને આપણે તો સરસ બધા રોટલામાં ટેસ્ટ પ્રોપર આવે. અચ્છા. એટલે ધારો કે આપણે 5 રોટલા કરવા છે કે 4 રોટલા કરવા છે, તો 4 રોટલા કરવા છે તો 2.5 થી 3 ગ્લાસ પાણી લેવાનું. ઓકે, એટલા 4 રોટલા થઈ જાય. હા, અને પ્રમાણસર મીઠું નાખવાનું એની અંદર, આપણે જેટલું ખારું કરવું હોય એટલું. હા હા. પછી એકદમ મીઠું પ્રોપર ઓગળી જાય ને ઓગાળી નાખવાનું. એટલે એકદમ સરસ રીતે ઓગાળી નાખવાનું. નહીં તો શું થાય કે જ્યારે મીઠું બરોબર ઓગળ્યું ન હોય તો પેલો રોટલો બનાવીએ ને ત્યારે એ ઓછા મીઠાવાળું પાણી વધારે મીઠાવાળું હોય, અને પછી જેમ જેમ મીઠું ઓગળતું જાય તો પાણી ખારું થતું જાય, પાણી ઓછું થઈ જાય ને પ્લસ ખારું મીઠું ઓગળી જાય તો ખારું થઈ જાય. એકદમ સરસ મીઠું ઓગાળી લીધું. અને હવે આપણે લોટ લઈ લેવાનો. હા, ટીપવામાં જ ખાસ ધ્યાન રાખવું પડે છે. વાનમાં પાણી લેવું પડે ને આમાં આપણે? હા, એટલે આમ થોડું થોડું પાણી નાખતું જવાનું. હા, વધારે પડી જાય તો પછી તો આમાં ફરીથી બીજો નવો લોટ નાખી દેવાનો થોડોક વધારે. એટલે કઠણ ઢીલો તમને કેટલો ફાવે છે એના ઉપર હોય. એ કઠણ લોટ સારો કે ઢીલો લોટ સારો? સારો રોટલો શેમાં થાય? એમાં જો ઢીલો લોટ હોય ને તો રોટલો છે ને આમ તૂટી જતો, હા એવો થાય. મારી જ થાય, બહુ તૂટી જાય. એટલે ઢીલો લોટ હોય ને તો એવો થાય, કારણ કે ઢીલો લોટ હોય એટલે ઈ નીચે નમે. હું આગળ તમને બતાવીશ કેવી રીતે શું થાય એમ. અને કઠણ લોટ હોય ને તો રોટલો ટીપતા ટીપતા છે ને ફાટી જાય. જ્યારે હાથેથી રોટલો બનાવીએ ને ત્યારે ફાટી જાય. એટલે એમાં સરખું ન થાય, એટલે માપ જ લોટ હોવો જોઈએ, બરાબર? અને પેલા તો છે ને આ રીતે કઠણ બાંધી લીધો, પછી ધીમે ધીમે પાણી નાખતું જવાનું, મસળતું જવાનું. જેમ વધારે મસળતું ને એમ રોટલો વધારે સરસ. એવું હોય? હા, કારણ કે છે ને જેમ વધારે મસળીએ લાગે મીઠોય લાગે, અને આ જે બાજરો છે ને એની ચીકાશ છે ને એ ધીમે ધીમે પકડે. અચ્છા. એટલે એકદમ મસ્ત એનું બાઇન્ડિંગ આવી જાય. આવી રીતે મસળવાનો ને એક સાથે. હા, બસ જેમ આપણે છે ને રોટલો બનાવતા જઈએ ને એમ એક રોટલાનો લોટ લેતું જવાનું. અને આ રીતે મસળવાની સ્પેશિયલ સ્ટાઇલ છે રોટલાની, કે આ રીતે આમ કરવાનું, આમ હાથેથી અડધું આમ કઈ આમ લેવાનું, પછી પાછું આમ લઈ લેવાનું. પછી બીજી જગ્યા આવે, આ અહીંયા રાખી દીધું, આ લોટ લઈ લીધો એટલે એકદમ મસ્ત રીતે મસળાઈ જશે. પેલા કઠણ લોટ રાખીને જ મસળી લેવાનું. જેમ મસળી એમ પાછું ઢીલું થતું છે ને, એટલે પાણી પ્રમાણે નાખવું પડે ને. હા, પેલા કઠણ લોટ રાખવાનો. હા, અને આપણે જેમ મસળશું ને એમ છે ને એનો કલર ચેન્જ થઈ જાય. હા, બરાબર. હજુ દેખો અત્યારે છે સેજ કલર ચેન્જ થઈ ગયો છે. પેલા થોડો એવો ડાર્ક કલર લાગતો હતો, હજી થોડું મસળશું ને એટલે છે ને એકદમ
સરસ લાઇટ કલર થઈ જાય. સફેદ રોટલા મસ્ત થાય હા. એમ. બાજરાનો લોટ કેવો લેવો કે એટલે મીન્સ કયા લોટના રોટલા સરખા થાય? જાડો થોડોક હોય કે રોટલી જેવો હોય કે એનાથી ઝીણો? ના આપણે છે ને સાવ ઝીણી રોટલી બનાવીએ ને, ઝીણા લોટની, એકદમ ઝીણા લોટની રોટલી બનાવીએ ને એવો લોટ સાવ ના હોય અચ્છા અને જાડોય ન હોય. વચ્ચે. બાજરાનો લોટની છે ને એની જારી જ અલગ હોય. અચ્છા હવે જો આ છે ને એકદમ સરસ પ્રોપર છે અને આ સેજ લાઇટ કલર Light થઈ ગયો colour છે કલર સેજ લાઇટ સરસ થઈ ગયો. કેટલો ઢીલો કરવાનો હું જોઈ લઉં જરાક. અચ્છા બરોબર. હા. આ રીતે આમ રોટલીથી થોડો એવો ઢીલો હોય ઢીલો છે હા. અને હવે તમારે કેવડા રોટલા કરવા છે એના ઉપર ડિપેન્ડ છે કે આવી રીતે લઈ લેવાનું. પછી એકદમ ગોળ અને જો આ લાગતું હોય તો થોડો એવો કાઢી અને રાખી દેવાનો. અને માપનો પછી છે ને રોટલો. બીજી વખત જ્યારે લોટ બાંધીએ ને ત્યારે લોટ લઈ લેવાનો. ઓકે એકદમ બીસો ગોળનું કરી નાખવાનું. તમે આ ટીપવા માંડ્યા અને ગેસ ચાલુ કરી દેશો તો તાવડી કેટલી ગરમ કરવાની આપણે? તાવડી છે ને આપણે આ રીતે આમ રાખીએ ને ત્યારે આમ સેજ આપણને છે ને આમ ગરમ લાગવા માંડે. એટલી તાવડી આપણે ગરમ કરવાની. ત્યાર પછી લોટ હા. રોટલો નાખવાનો. હા ત્યાર પછી જ આપણે રોટલો નાખવાનો. અત્યારે છે ને આપણે મીડિયમ ફ્લેમ કરી દેશું. કેમ કે તાવડી ગરમ થઈ ગઈ છે થોડી. ગરમ થઈ ગઈ છે. હવે છે ને આ રીતે આમ સરસ રાઉન્ડ કરી લીધું. એકદમ સરસ. પછી છે ને એને આવી રીતે કરી લેવાનું. પેંડો બનાવી લેવાનો. અચ્છા પેંડો. બરાબર. રોટલાથી પછી- પેંડો. હા રોટલાથી પેંડો. પછી આને છે ને આ હાથ છે ને આ હાથ ઈ આવી રીતે રાખવાના. ચાર આંગળી. ચાર આંગળા આવી રીતે અને આ અંગૂઠો આવી રીતે. અને આ હાથ છે ને ઈ આંગળી રહીને ઈ આવી રીતે રાખવાની અને આ ત્રણ આંગળા આવી રીતે. પછી શું કરવાનું આમ અને આમ આમ કરી અને અચ્છા. એકદમ સરસ રીતે પ્રેસ કરતું જવાનું. આ રીતે કિનારી પ્રેસ કરવાની. કિનારી પ્રેસ કરશું ને એટલે અહીંયા વચ્ચેથી જાડું નીકળશે, થઈ જાડું થશે અને કિનારી સરસ. મારે જાડો પાતળો બહુ થાય ઈ તકલીફ બહુ પડે છે. એ કહું હમણાં. આ રીતે કરી લીધું પછી અહીંયા છે ને આમાં રાખી દેવાનો ઊંધો. અને હવે છે ને આપણે આ પાણી છે ને હા એ પાણીમાં થોડા હાથ લગાડી અને અહીંયા પાણી કિનારી ઉપર એટલે લગાડી ફાટી ન જાય એના માટે? હા આપણે જ્યારે રોટલો બનાવતા હોય ને ત્યારે રોટલો ફાટે નહીં. અચ્છા નહીં તો ઘણી વખત રોટલો બનાવતા હા, બનાવતા કોર છે ને ફાટી જાય કોર ફાટી જાય. કિનારી ફાટી જાય. તો એકદમ મસ્ત એવું સરસ રીતે આ બધી બાજુ પલાળી પલાળી લેવાનું. દીધું. અને પછી છે ને પેલા શું કરવાનું આ પાર્ટ હોય ને આ પાર્ટ આપણો હથેળીનો આ ભાગ, ઉપરનો ભાગ. હા આ ભાગથી પેલા ટીપવાનો રોટલો કે રોટલાને આપણે હાથેથી બનાવતા હોય ને ત્યારે એટલે આ ભાગનું દબાણ આપવાનું થોડું આમ 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 આમ. આ ભાગ ઉપર જ દબાણ હા, આ ભાગ ઉપર જ વધારે દબાણ આપવાનું. એક રાઉન્ડ છે ને આવી રીતે ફરી લેવાનો. ધારો કે આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું છે તો અહીંયા પાછા પહોંચી તો પાછા પહોંચીને જો તમે સાવ ઢીલો હાથ રાખ્યો હોય તને રોટલો બહુ મોટો ન થયો હોય તો 2 આંટા કરી લેવાના. અચ્છા. બરોબર. એટલે સેજ મોટો રોટલો થઈ જાય એટલે એક આંટો ફરી જાય ને ત્યાં સુધી આપણે આ રીતે જાડો કરશું. પાતળો ના થાય બરાબર. હા. અને પછી હવે એક આંટો ફરાઈ ગયો છે. હવે બીજો આંટો જ્યારે ફરવો હોય ને ત્યારે છે ને આપણે આ આંગળા રહ્યા ને 4 આંગળા હા એનાથી આપણે દબાણ દેવાનું છે. અચ્છા એટલે પહેલી વખતે આપણે આ અહીંયા હથેળીથી આ દેવાનું. અહીંયા આપણે ટીપો ને અહીંયાથી આપણે ઓલું હવે કર્યું આંગળાથી. અને હવે છે ને આંગળાથી કરશું ને એટલે આ ભાગ ટીપાશે. અચ્છા વચ્ચે હા બરોબર. એટલે હવે આંગળાથી આપણે કરીશું આમ. દબાણ અહીંયા આપવાનું એટલે અહીંયાથી મોટો થતો હા. છે. મારે તો છે ને નીચે લટકે ને ઈ તૂટી જ જાય. ઈ છે ને ઢીલો લોટ હોય ને સચ અચ્છા, એટલે એટલે સાચું. લટકી જાય. અને જો આ 2 આંટા ફરી ગયા. હવે છે ને આખી હથેળી ઉપર ધીમે ધીમે જ વજન આપવાનું. આખી હથેળી આખી એટલે એક હથેળી સરખો છે ને, થઈ જાય. એક જ સરખો થાય. પેલા આ ભાગ હથેળીનો આ ભાગ છે ત્યાંથી કરવાનું પછી આ 4 આંગળા છે ત્યાંથી કરવાનું હવે અને આખી પછી આખી હથેળી. ઓકે. પણ બહુ ભી નહીં મારવાની. ઘણી વખત શું થતું હોય કે આપણે છે ને આ કિનારીના ભાગ ઉપર વજન જ ન દેતા હોય. એટલે અહીંયા જાડો થાય અહીંયા વચ્ચે જાડો પાતળો થાય ને જાય. વચ્ચે પતલો થઈ જાય. ઓહ. એટલે છે ને આપણે આ રીતે કરવાનું. બધે સરખા જ રાખવાનું હાથ. બધે સરખો હાથ રાખવાનો. અને એવું લાગે કે નીચે લટકે છે ને ઈ સેજ નમી જશે ને મારાથી ભાંગી ભાંગી જશે જશે. તો આંગળા છે ને પોળા રાખવાના થોડા. એટલે નમે નહીં. એટલે છે ને હા સેજ નમે નહીં, ઓછું નમે. બરાબર છે. થોડા થોડા જ પોળા રાખવાના, બહુ વધારે નહીં. રોટલામાં ઘણી ટ્રીકની જરૂર છે. છે જ. એ સરખા થાય. એટલે જો આ રોટલો છે ને એકદમ મસ્ત એવો, બહુ જાડો સરસ. પણ નહીં અને એક પતલો સરખો પણ નહીં. થયો. અને વચ્ચે જો વચ્ચેના સરખો ભાગમાં છે લાગે એ છે. અને કિનારી ફાઈટી નથી કે તૂટી નથી. જરાય નહીં એકદમ ગોળ ને મસ્ત થયો. છે ગોળે સરસ થઈ ગયો સરસ છે. થઈ ગયો. એટલે હવે છે ને ખાસ એ આપણે જોવાનું હવે કે આ તાવડી સરસ ગરમ થઈ ગઈ છે. અચ્છા આપણે છે ને મીડિયમ, અત્યારે મીડિયમ ફ્લેમ રાખી હતી. હા. આપણે રોટલો બનાવતા હતા એટલે. એટલે નાખી ત્યારે મીડિયમ ફ્લેમ રાખવાની. ના મેં નાખીએ ને ત્યારે અત્યારે ભલે મીડિયમ ફ્લેમ રહી પણ ઓકે બરોબર. હવે આ
નાખી દીધો એટલે છે ને આપણે તરત ફૂલ ગેસ કરી દઈશું. અચ્છા, ધીમા તાપે નથી રાખવાનું. હા, ધીમા તાપે નહીં કરવાનું. હવે ત્યાં સુધીમાં આ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજો લોટ બાંધી લઈશું. અચ્છા, બીજો ટીપાય છે. હા, આ તો એક રોટલો 2-3 વાર તો તોડવો જ પડે ત્યારે હરખો થાય. પછી આ પહેલી વાર કેટલું ચોળવવાનું? કહું હમણાં ચોળવાઈ જાય ને થોડું ઘણું થઈ જાય ને એટલે હમણાં કહું તને. હવે છે ને પહેલી વખતે આપણે હવે ચેક કરી લઈજો. આમ ચપ્પુ ભરાવીએ બરોબર અને આમ ઇઝીલી ભરાઈ જાય ને ફરતી બાજુ ત્યારે અને ઉખડી જાય ને એટલે તરત જ ઉથલાવી લેવાનો. બહુ પાકવા નહીં દેવાનો, વધારે નહીં પાકવાનો. હા, કાચો જ રાખવાનો. અને પછી આવી રીતે તો અહીંયા છે ને આટલો કાચો રહેવો જોઈએ. બહુ ડિઝાઇન પણ ન પડવી જોઈએ અને બહુ વધારે પાકી જવો ન જોઈએ કે સાવ કાચો ન રહેવો જોઈએ. આવો રહેશે ને એટલે આપણો રોટલો ફૂલશે એકદમ સરસ. અને ગેસની ફ્લેમ છે ને એ ફૂલ જ રાખવાની છે. પછી ભમરી થઈ જાય રોટલામાં, એનું શું કારણ? હા, ભમરી થાય ને એનું કારણ એ છે કે આપણે જ્યારે રોટલો નાખીએ ને તાવડીમાં નાખતા હોય ને ત્યારે છે ને તાવડી એકદમ ગરમ થઈ ગઈ હોય અથવા તો છે ને નાખતી વખતે વચ્ચે હવા ભરાઈ જાય. અચ્છા, એટલે ભમરી થાય. જ્યારે હવા ભરાઈ જાય અને કિનારી એકદમ તાવડીમાં ચોટી જાય અને વચ્ચે હવા ભરાઈ ગઈ હોય એટલે એ જગ્યાએ પાકે નહીં અને પીળાશ પડતું થઈ જાય. નાખવા ટાઈમે ધ્યાન તો રાખવું જરૂરી છે. નાખવા ટાઈમે એટલે છે ને હંમેશા બે હાથે પકડી અને આ રીતે ધીરેથી જ નાખવાનું. આખો તાવડી પર આવી જાય. હા, આખો તાવડી પર સરસ આવી જાય એવી રીતે. હવે જો બીજી બાજુ આપણે કરીએ ને ત્યારે એકદમ પ્રોપર રીતે શેકાઈ જવો જોઈએ. અચ્છા, આ રીતે થોડુંક અહીંયા બાકી છે ને એ એટલો તો કડક રાખવો જ પડે ને. પાછળની સાઈડ છે ને એકદમ વ્યવસ્થિત શેકી લેવાનું છે. જો પાછળની સાઈડ એકદમ વ્યવસ્થિત શેકાઈ જશે ને તો જ એ રોટલો ફૂલાશે. ફૂલાવા માટે એવી એક ટ્રીક છે કે આ બાજુ એક પહેલી વખતે નાખીએ ને ત્યારે કાચો રહેવો જોઈએ અને બીજી બાજુ છે ને એકદમ પ્રોપર શેકાઈ જવો જોઈએ. પ્રોપર શેકાઈ ગયો એટલે છે ને હવે આને ફેરવી દેવાનો છે. પાછા તિરાડ ન પડે. મને ઘણી વખત તિરાડ પડી જાય છે. તિરાડ શું કામ પડે છે ને એ હું તને હમણાં કહું, પણ એ પહેલા છે ને આપણો આ રોટલો ચડી ગયો છે નહીંતર એ દાજી જશે તો એ આપણે જોઈ લઈએ. હવે જો આપણો રોટલો છે ને એકદમ મસ્ત ફૂલાઈ ગયો છે. હા, સરસ થઈ ગયો. એકદમ આ રોટલો ખાવાની મજા કેવી આવે? કોપટી ખાવાની બહુ મજા આવે. જો મારે આવો સરસ એવો ફૂલાઈ ગયો. બધી બાજુ એકદમ મસ્ત ચડી સરસ ગયો. હા, અને હવે છે ને શું કરશું આપણે તો હવે બીજો રોટલો નાખતા પહેલા આપણે છે ને ગેસને થોડો એવો ધીમો કરી નાખશું. ઓકે, એટલે છે ને તાવડી બહુ ગરમ ન થઈ જાય. વધારે ગરમ થાય તો તમારો રોટલો બન્યો ન હોય તો તમારે તાવડીને થોડી ગરમ ન થાય વધારે પડતી એનું ધ્યાન રાખવાનું. આપણે નાખવા જાય ત્યારે તમે કહેતા હતા હવા ભરાય છે ખમરો થાય. બીજી વખતે બતાવી દો ને મને કઈ જે ટીપ હોય. જો પેલા તો ગોળ કરી લીધું રાઉન્ડ બરોબર છે. પછી હાથ આવી રીતે રાખી દેવાના અને એકદમ આવી રીતે આંગળીથી આવી રીતે દબાવવાનું અને ગોળ કરી લેવાનું એકદમ સરસ. એટલું પ્રોસેસ થઈ ગઈ. પછી ખાસ કરીને પાણી લગાવવાનું. અને જો ક્યારેય એવું થાય કે કિનારી ફાટી જાય છે રોટલો બનાવતા તો ત્યાં છે ને સેજ પાણી લગાડી દેવાનું અને જે આપણી પાણીથી સાંધી લેવાનું અને આ રીતે પેલા અહીંયાથી ટીપવાનો આ રીતે હથેળી. હા, અને પછી આંગળેથી અને પછી આંગળાથી. જો આંગળા આવી ગયા. પેલા અહીંયા રોટલો રાખ્યો તો મેં, પછી અહીંયા આંગળા ઉપર રોટલો રાખ્યો. હવે થોડો કેમ ટીપાઈ જાય ને પછી છે ને આંગળા પોળા કરવાના. હા, નો ફાવે તો. હવે એ ખાસ કહું હું કે રોટલામાં જે તિરાડ પડી જાય છે ને પાછળ તિરાડ પડી જાય તો એનું શું કારણ છે ખબર છે? તમને એમ હોય કે મારો રોટલો બળી જશે એટલે ગેસ ધીમો કરી નાખો. અચ્છા, એટલે જ્યારે પહેલી વખતે આમ નાખીએ ને ત્યારે ગેસ ધીમો હોય ને એટલે રોટલાની જે પાછળની સાઈડ હોય ને એ છે ને એકદમ સુકાઈ જાય અને સુકાઈ જાય ને પછી આપણે બીજી સાઈડ વાળીએ ને એને એટલે ત્યારે એમાં તિરાડ પડી જાય. કેવો સરસ એક વારમાં તમારે થઈ જશે. મને તો રોટલા કરવાનો એટલે કંટાળો જાય. હવે થતા હોય તમને હમણાં કરી નાખું. મને રોટલા કરવા તો બહુ જ ગમે. આવા થાય છે ને એટલે ગમે છે તમને. હવે છે ને જો ક્યારે એવું લાગે ને કે સેજ છે ને આમ વાંકા ચૂકો ક્યાંક કંઈ બન્યો છે તો છે ને કે ક્યાંક જાડો રહી ગયો છે તો સેજ છે ને હળવા હાથે આ રીતે આમ સેજ દબાવી દે. કરી નાખવાનું. હા, સેજ ક્યાંય એવું લાગે ને સેજ આમ તો રાઉન્ડ શેપ થઈ જ ગયો છે પણ ક્યારેક એવું લાગે ને તો આ રીતે કિનારી સેજ એવું લાગે સેજ જાડી છે તો આ રીતે પ્રેસ કરી દેવાનું આખી બાજુ ફરતી બાજુ
એટલે છે ને કિનારી એકદમ સરસ પતલી થઈ જશે. બરોબર. હવે આપણે આ ગેસ ધીમો કરી દીધો હતો, તો તાવડી આપણી છે એ પ્રોપર છે, એટલે મીડિયમ ગેસ રાખી દીધો, સાવ ધીમો નતો કર્યો. બરોબર. આ તાવડી છે એ પ્રોપર છે. એટલે હવે આપણે 2 હાથેથી નાખવાનો રોટલો. ભમરી ન થવા દેવી હોય ને તો એકદમ આમ ધીમેથી રોટલો નાખવાનો, ધીમેથી હળવેથી. પહેલા વચ્ચેનો પાર્ટ મૂકવાનો અને પછી સાઈડનો પાર્ટ મૂકવાનો, અને ગેસને તરત ફૂલ કરી દેવાની. ગેસની ફ્લેમ ફૂલ હશે ને તો જ રોટલો પ્રોપર થશે. ઓકે. હવે જો આપણો રોટલો છે ને ચપ્પુ આ રીતે ભરાવીએ ને એટલે તરત આમ ખુલ્લો પડી જાય છે, એટલે તરત જ સેજ જ ડિઝાઇન પડવા દેવાની. આપણને લાગે કાચો છે પણ કાચો ન હોય ત્યાં. હા, આવો હોય ને ત્યાં જ આપણે ફેરવી લેવાનો. હવે જો આ સાઈડ છે ને ચડવા આવ્યો છે, આપણે પેલા હજી કાચો છે એટલે છે ને ચડવા આવ્યો છે, પણ છે ને આમ ફેરવતું રહેવાનું, એટલે ફરતી બાજુ છે ને એકદમ પ્રોપર પાકે, કે ક્યાંક બળેલો થાય ક્યાંક કાચો રહે એવું ન થાય એમ. બીજો રોટલો છે એ ફૂલશે કે નહીં તું કહેજે, કેમ થશે, તને શું લાગે છે? ફૂલશે. એટલે ચોળવવામાં સરખી ટ્રીક છે આપણી, એટલે એ ફૂલશે રોટલો. ફૂલાવા માટે ચોળવો સરખો જરૂરી છે. આગળ કાચો, પાછળ એકદમ પાકો. ઓકે. તો લે ચાલ ઓલો પાટલી લઈ લે અને રોટલી હારે હારે ચોપડી દે રોટલો. હા, એ વાત સાચી કહી. એ કોપટી નીકળે. હવે જો આ બધી બાજુ સરસ પાકી ગયો છે એટલે આપણે ફેરવી લઈએ. એ જે કોપટી છૂટી પડેલી હોય, ફૂલાયેલો રોટલો હોય ને, ચોપડવાની કેવી મજા આવે. અને ચાકુ અડાડીને જે કોપટી છૂટી પડી જાય એ એકદમ રોટલો ચોપડાઈ જાય. ઓલો તો રોટલા સાથે આ પણ બહાર આવવા માંડે. હવે જો અને જો એવું લાગે ને તો ધીમે ધીમે આપણે આ પ્રેસ કરવાનું. જો આપણને ખ્યાલ આવી જ જશે કે આ રોટલો ફૂલાયો છે, રોટલો ફૂલાયો છે. બરાબર છે. અને છે ને ગમે તે સાઈડ થી ધ્યાન રાખવાનું કે હવા ક્યાંથી નીકળી છે. જો આપણે અહીંયા સેજ ખુલ્લું પડી ગયું છે એટલે ત્યાં છે ને આપણે પકડવાનું નહીં. જો આપણો રોટલો એકદમ કેટલો મસ્ત છે. આપણો રોટલો એકદમ સરસ ફૂલાઈ ગયો. બહુ મસ્ત રોટલો છે. કોપટી ખાવાની કેવી મજા આવે. બહુ જ મજા આવે. મિત્રો, રોટલો બનાવતા તમને આના સિવાયના કોઈ પ્રોબ્લેમ થતા હોય ને તો મને કમેન્ટમાં કહેજો. હું આના જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને હા મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. રોટલો નજીકથી બતાવી દઉં, કેટલો એકદમ સરસ પતલો બન્યો છે, એકદમ મસ્ત એવો પતલો. આ ટ્રીક વાપરશો ને એટલે વચ્ચે જાડોય નહીં થાય અને ફૂલાશે ખરા, અને વચ્ચે પતલોય નહીં થાય. હા, એ સાચી વાત છે. મિત્રો, તમને મારો આ રોટલો શીખવાડવાનો વિડીયો કેવો લાગ્યો અને મારી આ ટ્રીક કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવા જ નવા ઇન્ફોર્મેશન સાથેના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને મિત્રો, જો તમને રોટલો બનાવતા બીજા કોઈ પ્રોબ્લેમ આવતા હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું એનો આન્સર આપવાની પૂરી કોશિશ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.